સાબરકાંઠા જિલ્લામાં પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા ખેડબ્રહ્મા અંબિકા મંદિરે ધજા ચડાવાઈ। સાબરકાંઠા જિલ્લાના તમામ બાળકો, શિક્ષકો અને શિક્ષણ પરિવારના તમામ જીવની સુખાકારી અને ઉજ્જવળ ભવિષ્યની કામના માટે સાબરકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા આદ્યશક્તિની ઉપાસનાના પર્વ નવલા નોરતાના પ્રથમ દિવસે આજરોજ ખેડબ્રહ્મા ખાતે જગતજનની મા જગદંબા માતાને ધ્વજારોહણ કરવામાં આવ્યું। આ પ્રસંગે ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળના પ્રમુખ સતીશભાઈ પટેલ તેમજ જિલ્લા સંઘના પ્રમુખ વિનયભાઈ અને મહામંત્રી સુરેશભાઈ તેમજ તાલુકા સંગઠનના તમામ હોદ્દેદારશ્રીઓને મોટી સંખ્યામાં શિક્ષક ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા। જિલ્લા શિક્ષણ સમિતિ વતી તમામ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી સાહેબશ્રીઓની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી। રિપોર્ટર જયેશ ઠાકોર, સાબરકાંઠા। એટલે નવરાત્રિ એના પ્રથમ નોરતે સાબરકાંઠા જિલ્લાના સમગ્ર શિક્ષણ પરિવારની સુખાકારી અને ઉજ્જવળ ભવિષ્યની મનોકામના સારું ખેડબ્રહ્મા અંબે માતાના મંદિરે આજે ધ્વજા ચડાવવાનું આયોજન કરેલું। સાબરકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના આમંત્રણને માન આપી કર્મચારી મહામંડળના સતીશભાઈ અને ખૂબ મોટી સંખ્યાની અંદર શિક્ષકો ઉપસ્થિત રહી અને ધન્યતા અનુભવી છે। આવનાર સમયે શિક્ષકો અને બાળકો માટે સારો નીવડે એવી કામના માતાજીને કરવામાં આવી। આપણું નામ? વિનય પટેલ, પ્રમુખ સાબરકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષક।